જીઓ આને ના ભાગે લે મજબૂત ગાડી આવે છે મજબૂત ચાલુ ગાડી ચાલુ એન્જિન ચાલુ છે એવું એમ એન્જિન ઠરે છે એન્જિન ગરમ અને હરીજી ગરમ વાહ ભાઈ વાહ કેવું સારું છે તો એ શાંતિ શાંતિ અલ્યા ભૂંકઈ સ્પેશિયલ પેડા ખવડાવવા આવ્યો છું કેમ આ ગાડી બોલાવો આની ગાડી તમે લાયા તો ગાડી નવી લાવેલા પીટી પેડ જોવો જોવો યાર, શું લાઈ યાર કાળી ભમર ગાડી લાયા ચમકારી ભમર ગાડી એટલે તમે કારણ ગાડી એ કાળી તમે એક ટાકુ છે યાર તે ફાઈટા કુડ બેઠું છે ગાડીમાં ભૂંકઈ હે હવે વિચાર કર્યો છે કે થોડો દાડો પછી ભાંડી કાઢી પહેરવી છે અને લુગડા કાળો પહેરવો છે તો પટી ગઈ વાત ચમ કોઈ દેખાય જ નહીં શીખો મન લાગે છે આ ગાડીનો ઇતિહાસ હજી તમે જાણતા નથી કેમ એટલે અરે વધુ નામ છે સ્કોર્પિયો 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 હોય તો ગમે એવું હોય લગનમાં કોમન ના આવે ગાડી શું કરવાની લગનમાં કોમ ના આવે એમ ફૂંટાઈ મારી વાત સાંભળો તમે કે ગોમમાં આપણે એન્ટ્રી કાઢ્યું ને એન્ટ્રી તો લવાય બીજી ગાડી પણ ગોમમાં વોટ પાવવો હોય ને વોટ તો લવાય સ્કોર્પિયો હા એટલે આ ગાડીનું નામ જ કાફી છે ખાલી હા ગોમમાં આ ગાડી તમે લઈને નીકળો તો વસ્તી તમારા મકા કાચી છે આમ કોઈની તાકાત નથી કે તમારા હોમે આવે કે તમારા નજીક આવે અત્યારે હાલની વાત કરું હું હાઈવે પર હેડલો આવતો હતો મારા આગળ એક ગાડી હતી બરાબર મેં માર્યો વરણ એની નજર સીધી આઈનામાં પડી અને સ્કોર્પિયો દેખાડી તે ગાડી સાઈડમાં કરી નાખી એવું અલ્યા પણ બડા ભાઈઓ ગાડી સાઈડમાં કરી નાખી લ્યા આ ગાડીની એન્ટ્રી થાય એટલે એવી સાફ કરવાની તો ગાડી વાહ ભાઈ વાહ હરીજી આ તો બધા સ્કોર્પિયો કીધી બાકી આ ગાડીનું નામ શું છે ખબર છે ગુંડા ગાડી જે માથા ભારે માણસો હોય માથા ભારે એના માણસો આ ગાડી રાખી બીજી કોઈ ગાડી ના રાખી લ્યા બરાબર તો સમજી ગયો કદાચ કોઈ બી જગ્યાએ મેટર થયું હોય અને કદાચ આની ગાડીની એન્ટ્રી થાય તો સમાધાન કરવું ના પડે સમાધાન આપોઆપ થઈ જાય તો ગાડી ભાઈ વાહ અરે આપણા મનનો રોલો જમાવો હોય અને સિક્કો ચલાવવો હોય તો આ ગાડી જોડે જોવે જોવે ને જોવે ઓ સમજી ગયો પણ હરીજી હા આવી ગાડીઓ તો મેં ઘણી જોઈ છે પણ આની થોડીક અલગ લાગે છે એમ એટલે ભૂંડાઈ એનું એક કારણ છે આ ગાડી નજીક બ્લેક ફિલ્મ મેં નહીં કરાવી હવે મને ખબર પડી કે કોક તો ઘટે છે ગાડીમાં એમ પેલું ગીત નહીં કે